કરવાનું છે પર્સનાલિટી ટાઇપ્સ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક્સ. અલગ અલગ ટેકનિક્સ આપણને આપવામાં આવેલી છે અને અલગ અલગ ટાઇપ્સ છે કે જેના આધારે આપણે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકીએ છીએ. મીન એન્ડ એનાલિસિસ. તો મીન એન્ડ એનાલિસિસની અંદર પર્સન છે એ શું કરે તો કે ગોલ સાથે આપણા પ્રેઝન્ટ સિચ્યુએશનને કમ્પેર કરશે, જેનાથી એ ખ્યાલ આવે કે આપણે ગોલના કેટલા નજીક છીએ, અથવા તો આપણે જે ગોલ છે એ અચીવ કરવાનું છે તો એ ગોલ છે અચીવ આપણે કઈ રીતે કરી શકશું. બરાબર છે. તો એ જે મીન્સ છે કે જેને આપણે પ્રેઝન્ટ સિચ્યુએશન સાથે કમ્પેર કરીએ અને ગોલને કમ્પેર કરીએ તો એકચ્યુઅલ સિચ્યુએશનનો ખ્યાલ આવે. બેકવર્ડ પ્લાનિંગ્સ. તો બેકવર્ડ પ્લાનિંગ્સની અંદર શું કરે તો કે રિઝલ્ટ્સ છે એને રિઝલ્ટ લઈ આવવા માટે આપણે જે પ્લાનિંગ કરતા હોઈએ છીએ, ફોર એક્ઝામ્પલ એક પ્લાન છે ફેલ જાય તો આપણે એક બેકઅપ પ્લાન પણ રાખતા હોઈએ છીએ. બરાબર છે. કે જેનાથી કાંઈ વસ્તુ રિવર્સ સિચ્યુએશનની અંદર જાય છે તો આપણે યુઝ કરી શકીએ. કેટેગરાઇઝિંગ ઓર ક્લાસિફાઈંગ. તો પ્રોબ્લેમ છે અલગ અલગ ટાઈપના હોય છે, તેને એ શું કરે સોલ્વ કરવા માટે એને છે અલગ અલગ ક્લાસિફિકેશન કરી નાખે કે આ ટાઈપના પ્રોબ્લેમ આ કેટેગરી, આ ટાઈપના પ્રોબ્લેમ આ કેટેગરી. જેમ કે એમ્પ્લોઈઝના અલગ, એમ્પ્લોઈઝની સેલરીના ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ અલગ છે, જેમ કે કોઈ બિહેવિયર પ્રોબ્લેમ અલગ છે. તો બધાના કેટેગરાઇઝ વાઇઝ છે પ્રોબ્લેમ છે એને અલગ અલગ ઓબ્જેક્ટ અને ઇવેન્ટ છે એ થતી હોય છે તો અલગ અલગ ઓબ્જેક્ટ વાઇઝ એને કેટેગરાઇઝ કરવામાં આવશે. ચેલેન્જિંગ અઝમ્પશન. ચેલેન્જિંગ અઝમ્પશન્સ મીન્સ કે ડાયરેક્ટ કન્ફર્મેશન આપે. ડાયરેક્ટ કન્ફર્મેશન થાય તો કે આઈડિયાઝ છે, ઓપિનિયન્સ છે, અથવા તો એવી એટીટ્યુડ, એવી કોઈ પણ વસ્તુ છે કે જેને આની અંદર ડાયરેક્ટ કન્ફર્મેશન્સ છે એનું ઇન્વોલ્વ કરવામાં આવતું હોય. શું ઇન્વોલ્વ થશે તો કે આઈડિયાઝ છે આપણે આપીએ છીએ, અથવા તો એવી થિંકિંગ છે, અઝમ્પશન્સ છે, એટીટ્યુડ છે, તો એનું કન્ફર્મેશન મળે, આપણે એને ચેલેન્જ કરીએ, આપણી વસ્તુ પ્રૂવ કરવાની ટ્રાય કરીએ. બરાબર છે. નેક્સ્ટ છે ઇવેલ્યુએટિંગ ઓર જજિંગ. તો આપણે જજિંગ સિચ્યુએશન જોઈએ. બરાબર છે. કે પ્રિન્સિપલ્સ ફોલો કરીએ, સ્ટેપ બાય સ્ટેપ બધી મેથડ છે અપ્લાય કરીએ, સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ કરીએ અને બધું ઇવેલ્યુએશન કરવાની ટ્રાય કરીએ. બરાબર છે. ઇન્ડક્ટિવ ઓર ડિડક્ટિવ રિઝનિંગ. કે અમુક વસ્તુ છે કે જેને ઇન્ક્લુડ કરવાની જરૂર હોય, અમુક વસ્તુ ડિડક્ટ કરવાની છે, મિનિંગલેસ થિંગ્સ છે અથવા તો અનયુઝડ ઇન્ફોર્મેશન છે, અનયુઝડ ડેટાને રિમૂવ કરીએ તો અડધા પ્રોબ્લેમ તમને સોલ્વ થઈ જાય. તો જે વસ્તુ ઇન્ક્લુડ કરવાની છે એ આઈડેન્ટિફાઈ કરીએ, ડિલીટ કરવાની વસ્તુ આઈડેન્ટિફાઈ કરીએ. થિંકિંગ અલાઉડ. એવું આપણે થિંક કરવાનું કે જેના વસ્તુ છે આપણે પ્રોસ્પેક્ટની નજીક જઈ શકે, એની સાથે સાથે આપણે જે ઓબ્જેક્ટ ફૂલફિલ કરવાનું છે એ પણ થઈ શકે. નેટવર્ક એનાલિસિસ. આપણા ઘણી જગ્યાએ કનેક્શન હોય, નેટવર્ક હોય છે. બરાબર છે. તો એ નેટવર્કનું એનાલિસિસ કરવાનું કે કોઈ એવી વસ્તુ આપણને કામ આવી શકે કે જે આપણને હેલ્પ કરશે. પ્લસ માઇનસ ઇન્ટરેસ્ટિંગ. અમુક વસ્તુ છે એની અંદર આપણને વધારે ઇન્ટરેસ્ટ હોય, અમુક વસ્તુની અંદર ઓછો ઇન્ટરેસ્ટ હોય, તો જે મેઇન થિંગ છે એનામાં ઇન્ટરેસ્ટ વધારે લગાડે, પ્લસ માઇનસ ઇન્ટરેસ્ટ કરી નાખે. મેઇન પ્રોબ્લેમ ઉપર વધારે ઇન્ટરેસ્ટ, જે મેઇન નથી એના ઉપર ઓછો ઇન્ટરેસ્ટ. ટાસ્ક એનાલિસિસ. તો ટાસ્ક છે એનું એનાલિસિસ કરીએ કે કેવા પ્રકારનો ટાસ્ક છે જે આપણે જે વસ્તુ કરવાની છે રિઝનેબલ છે કે નહીં, ઇનરિઝનેબલ છે તો માનો કે તો અમે નથી થવાની, એટલે એનું બધું એનાલિસિસ કરીએ. બ્રેઇન સ્ટોર્મિંગ છે, અલ્ટરનેટિવ સોલ્યુશન વિચારીએ, નવા આઈડિયાઝ વિચારીએ. બરાબર છે. ઇમેજિનિંગ એન્ડ વિઝ્યુલાઇઝેશન. તો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન વિચારેલું છે તો વિઝ્યુલાઇઝેશન કરીએ કે આ ઇમ્પ્લિમેન્ટ કરશું તો ઇફેક્ટ શું આવશે, એના પણ આન્સર રેડી રાખીએ. ઇન્ક્યુબેશન. આઉટકમ ફિઝિકોડ્રામા, આઉટરેજિયસ પ્રોવોકેશન, ઓવરલોડ. તો ઇન્ક્યુબેશન મીન્સ કે ઇન્ક્યુબેશનની અંદર આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુ આપણે કરીએ. બરાબર છે. તો પ્રોબ્લેમ છે ઇન્ક્યુબેશનની અંદર પ્રોબ્લેમને અસાઇડ રાખવામાં આવે, એના બદલે આપણે એવી વસ્તુઓ કરીએ. બરાબર છે. કે જે આપણા માઇન્ડને છે એ પ્રોબ્લેમ સાઈડમાં રાખી અને આપણે એવી વસ્તુઓ કરીએ કે જેનાથી માઇન્ડ છે આપણું અફેક્ટ થતું હોય, અથવા તો માઇન્ડને અફેક્ટ થતા પ્રોબ્લેમ છે પહેલાં સોલ્વ કરીએ. બરાબર છે. અનકોન્શિયસલી આપણે પ્રોબ્લેમને કન્સિડર કરીએ છીએ. મગજથી આપણે શું કરીએ છીએ પ્રોબ્લેમ સાઈડમાં મૂકી દઈએ, બટ આપણે વિચારીએ છીએ તો એના વિશે જ. આઉટકમ ફિઝિકોડ્રામા. તો આઉટકમ ફિઝિકોડ્રામા એક એવો સિનારીઓ છે કે જે રોલ પ્લેઇંગ થ્રુ આપણે છે સોલ્યુશન્સ છે એ વિચારીએ. જેમ કે આપણે મેનેજમેન્ટને પ્રોબ્લેમ છે તો એ શું વિચારે તો કે આપણે એમ્પ્લોય આની જગ્યાએ આપણે એમ્પ્લોય હોત તો શું આપણે પ્રોબ્લેમ થાય, તો આપણે શું સોલ્યુશન લઈ આવું. તો એનો રોલ પ્લેઇંગ કરીને અને સોલ્યુશન વિચારશે. ઓવરલોડ. જો લાર્જ નંબર ઓફ ફેક્ટ્સ હશે, ડિટેલ હશે, સજેશન્સ હશે તો આ બધું ઓવરલોડ થઈ જશે તો એના કારણે પણ પ્રોબ્લેમ થશે. તો વસ્તુ છે એ લિમિટેડ હોવી જોઈએ. રેન્ડમ વર્ડ ટેકનિક. તો અલગ અલગ ટેકનિક્સ આપેલી હોય છે કે જેના પ્રમાણે આપણે છે એ વસ્તુ એનું પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કાઢી શકીએ.
આપણી પાસે જે બેસ્ટ રિલેશનશિપ્સ હોય છે અથવા તો પોસિબલ જે રિલેશનશિપ્સ છે બરાબર, કે જેમ કે એમ્પ્લોય સાથે છે, એમ્પ્લોયના મેનેજમેન્ટ સાથે છે, અલગ કોમ્પિટિટર છે, આપણા નેટવર્ક માર્કેટ સાથે જે છે બરાબર છે, તો એ લોકોના જે રિલેશન્સ છે એનું બ્રેઇનસ્ટોર્મિંગ અબાઉટ ધ પોસિબલ રિલેશન. તો બ્રેઇનસ્ટોર્મિંગ કરીએ જેનાથી આપણને અલ્ટરનેટિવ સોલ્યુશન અને આઈડિયાઝ મળશે બરાબર છે. ડિક્શનરીમાંથી એવા રેન્ડમ વર્ડ ચૂઝ કરીએ કે જેનાથી આપણે એ વસ્તુનો યુઝ કરી અને સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરી શકીએ. રિલેક્સેશન, જો આપણે બહુ સ્ટ્રેસ લેશું તો પણ વસ્તુ નહીં થાય. રિલેક્સ મૂડની અંદર બધું વિચારીએ તો બધું પ્રોપર યાદ આવે. સિન્થેસાઇઝિંગ મીન્સ કે પાર્ટ જે અલગ અલગ પાર્ટની અંદર બધું ડિવાઈડ થયેલું છે તો એને કમ્બાઈન કરીએ, એક ઓર્ગેનાઇઝેશન ગોલ આપીએ બરાબર છે, જેનાથી ડાયરેક્શનથી વસ્તુ થઈ શકે. તેના આફ્ટર એને આપણે એલિમેન્ટ્સ છે એને એક ન્યૂ અને એક ઇનોવેટિવ અથવા તો ઓરિજિનલ પેટર્ન આપીએ કે જેનાથી આપણે એ વસ્તુ છે એને પ્રોપર વેમાં ચલાવી શકીએ. ટેકિંગ અનધર્સ પર્સપેક્ટિવ, બીજાના પર્સપેક્ટિવ છે એ પણ લઈએ, બીજાના સજેશન્સ લઈએ, બીજાના વ્યૂઝથી આપણે આપણા સોલ્યુશન્સ વિચારીએ. વેલ્યુ ક્લેરિફિકેશન, આપણે મેનેજમેન્ટની વેલ્યુ કરતા હોવા જોઈએ એઝ એન એમ્પ્લોય, અને એઝ અ મેનેજમેન્ટ એ એમ્પ્લોયની વેલ્યુ કરશે. જો એકબીજાની રિસ્પેક્ટ હશે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હશે અને વેલ્યુ હશે તો જ છે આપણે આગળ વસ્તુ છે એ કરી શકશું. એની અંદર જે પર્સનાલિટીનું ડાયમેન્શન આપેલું છે એની સાથે ઓરિએન્ટેશન શું છે અને ટેકનિક કઈ થઈ શકે બરાબર છે. તો આપણે જો 8 ટાઈપ ભણેલા હતા એનું જ છે. ઇન્ટ્રોવર્ટ, ઇનર વર્લ્ડ ઓફ આઈડિયાઝ, તો કે પોતાના જ વર્લ્ડના આઈડિયાઝ હોય, ઇનર વર્લ્ડ મગજથી વિચારીને બધું. બ્રેઇન સ્ટોર્મિંગ પ્રાઇવેટલી ઇન્ફોર્મેશન બરાબર, તો એ શું કરે તો બ્રેઇન છે એને વધારે એકદમ જોર આપી અને વિચારે કે શું આપણે નવું કરી શકીએ. સેન્સિંગ, ફેક્ટ્સ એન્ડ ડિટેલ ફ્રોમ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ, તો પાસ્ટમાંથી અને પ્રેઝન્ટમાંથી બધા ફેક્ટ્સ લે, ડિટેલ ભેગી કરે, તેના આફ્ટર સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરે. એની કઈ ટેકનિક છે. શેર પર્સનલ વેલ્યુઝ, આઈડિયાઝ, ફેક્ટ, ઓવરલોડ, ઇન્ડક્ટિવ રિઝનિંગ, રેન્ડમ વર્ડ ટેકનિક. તો આપણે જે ટેકનિક હતી ને એ ટેકનિકને ટાઈપ વાઇઝ એને બાયફર્કેટ કરેલી છે. જેમ કે ઇન્ટ્રોવર્ટની અંદર આપણે બ્રેઇન સ્ટોર્મિંગ એન્ડ પ્રાઇવેટલી ઇન્ક્યુબેશન, એ બે ઇન્ક્લુડ થશે કે ઇન્ટ્રોવર્ટ પર્સન આ ટાઈપની ટેકનિક છે યુઝ કરે. સેન્સિંગ પર્સન છે તો એ પર્સનલ વેલ્યુઝ છે, આઈડિયાઝ, ફેક્ટ, ઓવરલોડ, ઇન્ડક્ટિવ રિઝનિંગ, રેન્ડમ વર્ડ ટેકનિક આ ટેકનિક યુઝ કરશે. જેમ કે ઇન્ટ્યુટિવ પર્સન્સ છે તો એનું ઓરિએન્ટેશન અથવા તો એનું બિલીફ કેવું છે તો કે કન્સેપ્ટ અને પ્રિન્સિપલ પોસિબિલિટીઝ ફોર ફ્યુચર, તો એ બધું ફ્યુચરમાં જ વિચારે, પ્રેઝન્ટને ક્યારેય ન જીવતા હોય. તો એ કઈ ટેકનિક યુઝ કરે તો કે ક્લાસિફાઈંગ, કેટેગરાઇઝિંગ, ડિડક્ટિવ રિઝનિંગ, ચેલેન્જિંગ અઝમ્પશન, ઇમેજિંગ ઓર વિઝ્યુલાઇઝેશન ઓર સિન્થેસાઇઝિંગ. તો એ છે શું કરે તો કે વસ્તુ છે ફ્યુચરની અંદર કંઈ અફેક્ટ તો નહીં કરે પ્રમાણે એ પ્લસ માઇનસ કરતા હોય છે. જેમ કે એ વસ્તુ છે એને ડિડક્ટિવ કરી નાખે જે વસ્તુ ફાવતી નથી, અથવા તો અઝમ્પશન્સને ચેલેન્જ કરે. થિંકિંગ, ઓબ્જેક્ટિવ, લોજિક એન્ડ રીઝન, તો બધી વસ્તુના એને લોજિક જોતા હોય, રીઝન્સ હોય. તો એ શું કરે તો કે ક્લાસિફાય, કેટેગરાઇઝ, એનાલિસિસ, નેટવર્ક એનાલિસિસ કરે એન્ડ ટાસ્ક એનાલિસિસ. તો આ બધી છે એની અંદર ઇન્ક્લુડ થશે. ફિલિંગ, તો એ ફિલિંગ્સને વધારે, ઇમોશન્સને વધારે ઇમ્પોર્ટન્સ આપતા હોય છે. તો સબ્જેક્ટિવિટીને વધારે, ઓબ્જેક્ટિવ નહીં બટ સબ્જેક્ટિવિટીને વધારે આપશે. વેલ્યુઝ એન્ડ અફેક્ટ, શેર પર્સનલ વેલ્યુઝ, લિસન ટુ અધર્સ વેલ્યુઝ એન્ડ વેલ્યુઝ ક્લેરિફિકેશન, એ પોતાની બધી વેલ્યુ છે એનું ક્લેરિફિકેશન કરશે, બીજાને સાંભળશે, બીજાની વેલ્યુ છે એને બીજાને વેલ્યુ કરશે, શેર કરે વેલ્યુઝ, જેમ કે એને કાંઈ ક્રેડિટ મળ્યો છે બીજા સાથે શેર કરશે. જજિંગ, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એન્ડ ક્લોઝર, ઇવોલ્યુશન, પીએમઆઈ ટેકનિક, બેકવર્ડ પ્લાનિંગ, સિલેક્ટિંગ સિંગલ સોલ્યુશન્સ. તો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, કારણ કે એ બધું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ફોલો કરશે. તો એ કઈ ટેકનિક યુઝ કરે તો કે ઇવેલ્યુએશન કરશે પીએમઆઈ ટેકનિકનું બરાબર છે, અને એક સિંગલ સોલ્યુશન સિલેક્ટ કરશે, કારણ કે એક સ્ટેપ બાય સ્ટેપમાં માને છે. તો એવું નહીં કે 2-3 સોલ્યુશન વિચારીને 2-3 ને હારે ઇમ્પ્લિમેન્ટ કરે, સિંગલ એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ. પરસિવિંગ, તો ડેટા ગેધરિંગ પ્રોસેસિંગ, તો એ અલગ અલગ ડેટા છે ગેધર કરશે અને નવા આઈડિયાઝ વિચારશે, અલ્ટરનેટિવ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરશે. તો એટલે બ્રેઇન સ્ટોર્મિંગની અંદર એ જ કરવાનું હોય. એટલે બ્રેઇન સ્ટોર્મિંગ, રેન્ડમ વર્ડ છે એ ફાઇન્ડ આઉટ કરી લે, તેના આફ્ટર એના ઉપર એનાલિસિસ કરીને સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરે. આઉટરેજિયસ પ્રોવોકેશન, ટેકિંગ અનધર્સ પર્સપેક્ટિવ, તો બીજાના પર્સપેક્ટિવ છે એને પણ લેવાની કોશિશ કરશે બરાબર છે. પ્રોવોકેશન્સની અંદર છે કે આપણે ઇટ ઇઝ મેકિંગ અ સ્ટેટમેન્ટ ધેટ મેકિંગ ઇઝ ઇનકરેક્ટ, તો આપણે છે ધેટ ઇઝ નોન એઝ ઇનકરેક્ટ, તો આપણે કોઈ વસ્તુ છે એને ઇનકરેક્ટ પ્રૂવ કરતા હોઈએ, પ્રોવોકેશન કરીએ, આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય, એ બધું છે બરાબર છે. જેમ કે બ્રેઇન ઇઝ મેડ ઓફ ચારકોલ, તો ચારકોલથી બ્રેઇન છે આપણું બનેલું છે બરાબર છે. તો આપણે શું કરીએ તો કે નવા આઈડિયાઝ છે એને બ્રિજ આપીએ, એટલે આપણે જે પ્રોબ્લેમ છે એને આઈડિયા સુધી પહોંચાડવા માટે એક બ્રિજ બનાવીએ. તો એ એક છે એક આઉટરેજિયસ પ્રોવોકેશન્સ છે.
નેક્સ્ટ જે ટોપિક આપણે જે લર્ન કરવાનો છે સ્ટેપ ફોર બૂસ્ટિંગ ધ ક્રિએટિવિટી. ક્રિએટિવિટી બૂસ્ટ કરવી છે તો કયા કયા સ્ટેપ્સ છે એ લેવા પડે તો જેનાથી આપણી માઇન્ડ છે એ ક્રિએટિવ ચાલે. ક્રિએટિવ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરી શકીએ તો જેફ્રી બોંગાર્ટર છે એને છે એ બોંગાર્ટનરે આ જે વસ્તુ છે એના માટેના સ્ટેપ્સ છે એ આપેલા છે જે આપણે લર્ન કરવાના છે. લિસન ટુ મ્યુઝિક બાય જોનાન સેબસ્ટીન બેચ. તો આપણે છે એમ કે છે કે તમારે મ્યુઝિક સાંભળવું છે જેનાથી આપણે ફિલિંગ્સ છે એ લઈ શકીએ. બ્રેઇનસ્ટોર્મ. બ્રેઇનસ્ટોર્મ મીન્સ કે એકદમ વિચારવાની ટ્રાય કરવાની, ફોકસ્ડ વસ્તુ છે એ ટ્રાય કરવાની. ઓલવેઝ કેરી અ સ્મોલ નોટબુક એન્ડ પેન ઓર પેન્સિલ અરાઉન્ડ વિથ યુ. કોઈ પણ વસ્તુ બોલેલી હોય એટલે અફેક્ટ ન કરે, બટ જો એ પેપર ઉપર લખેલી હોય ને તો એ વધારે અફેક્ટ કરે. એટલે કાંઈ પણ વસ્તુ નવી વિચારવી છે, ક્યાંય જાઓ છો તો પેન પેપર રાખવાના એટલે આપણે એ વસ્તુ નોટ કરી શકીએ. ઇફ યુ આર સ્ટક ફોર એન આઈડિયા, open dictionary, random select a word and then try to formulate ideas incorporating these words. તમે કોઈ આઈડિયાની અંદર સ્ટક થઈ ગયેલા છો, કોઈ વસ્તુ સ્ટ્રક્ચર નથી થતી તો ડિક્શનરીને એક વર્ડ છે એ લેવાનું એટલે જેનાથી આપણે આઈડિયાઝ જે આપણા વિખાઈ ગયેલા બધા સ્ટ્રક્ચર છે એને ફોર્મ્યુલેટ કરી શકીએ. ડિફાઇન યોર પ્રોબ્લેમ. તો તમે તમારો પ્રોબ્લેમ છે એને ડિફાઇન કરવાનો કે એકચ્યુઅલી આ પ્રોબ્લેમ છે. ઇફ યુ કાન્ટ થિંક ધેન ગો ફોર વોક. તમે કંઈ વસ્તુ વિચારી નથી શકતા, તમે થાકી ગયેલા છો, મગજ થાકી ગયેલા છો તો તમે શું કરવાનું તો વોક ઉપર જવાનું, એકદમ શાંત મગજ, રિલેક્સેશન. ડોન્ટ વોચ ટીવી. તો ટીવી વધારે નહીં જોવાનું કારણ કે એના કારણે આપણો ટાઈમ છે વેસ્ટ થશે, પ્લસ કે આપણે બીજી વસ્તુની અંદર ફોકસ કરવા માંડશું. આપણું ફોકસ મેઇન થિંગ ઉપરથી હટી જશે. ડોન્ટ ડુ ડ્રગ્સ. જેમ કે આપણે ડ્રિંક કરવું, ડ્રગ્સ લેવા, આ બધા એની અંદર નહીં કરવાનું તો આપણું માઇન્ડ છે એ શું થઈ જશે, એકદમ આરામની અંદર વહી જશે. આખું દિવસ સૂતું રહેવાનું, આપણું બીજું કઈ વસ્તુમાં આપણું માઇન્ડ છે એ વર્ક નહીં કરે અને આપણને એક વસ્તુની લત લાગી જશે જેને મેળવવા માટે આપણે ટ્રાય કરશું. કોઈ ફોકસ જિંદગીમાં નહીં રહે. રીડ એઝ મચ એઝ યુ કેન અબાઉટ એવરીથિંગ પોસિબલ. તો તમારે એટલું રીડ કરવાનું કે જેનાથી તમારું પોસિબલ થાય એટલું રીડ કરવાનું અને એવી વસ્તુ રીડ કરવાની જે ફ્યુચરની અંદર કામ આવે. તો એઝ મચ એઝ યુ કેન અબાઉટ એવરીથિંગ પોસિબલ. જે પોસિબલ થિંગ્સ હોય નવા એવી બુક્સ વાંચવાની જે તમને કામ આવે, નવી બુક્સ વાંચવાની. એક્સરસાઇઝ યોર બ્રેઇન. એક્સરસાઇઝ યોર બ્રેઇન મીન્સ કે કોઈ પણ વસ્તુ છે એનાથી ભાગવાનું નહીં, ચેલેન્જ લેવાના, વસ્તુ વિચારવાની ટ્રાય કરવાની એટલે બ્રેઇનને પણ એક્સરસાઇઝ મળે. બરાબર છે. તો આ અલગ સ્ટેપ્સ આપેલા છે કે જે આપણે ક્રિએટિવિટી બૂસ્ટ કરવી છે તો એના માટે આપણે કરી શકીએ. બરાબર છે. ધેન આફ્ટર આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.